હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબની ચેનલમાં। હું છું મીર પ્રજાપતિ। આજે તમારા માટે એક નવો જ વિડીયો લઈને આવ્યો છું। તો મિત્રો, આજે હું તમને જણાવીશ લીલા શાકભાજી શિયાળાની સિઝનમાં કયા શાકભાજી ખૂબ જ ઉપયોગી છે। તો કે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે અને બજારમાં લીલા પાંદડાવાળા શાકભાજી અને સિઝનલ ફ્રૂટ્સની આવક વધવા લાગી છે। જો તમે માનો છો કે ઠંડીની સિઝન આરોગ્ય માટે ખાસ છે, તો આ સિઝનમાં લીલા શાકભાજીથી દૂર ન રહેવું જોઈએ અને આ લીલા શાકભાજી તમારા આરોગ્ય માટે અને સુંદરતા માટે વરદાન સાબિત થાય છે। તો મિત્રો, પાલક લીલા પાંદડાવાળી શાકભાજીમાં મુખ્ય છે। તમારા શરીરની અંદર આયર્નની કમીને પૂર્ણ કરે છે અને ખાસ કરીને મહિલાઓ માટે પાલક ખૂબ જ ફાયદાકારક છે। મહિલાઓમાં લોહ તત્વની કમી વધુ હોય છે અને તેમની આની આવશ્યકતા પણ વધુ હોય છે। ઉપરાંત પાલક શરીરમાં વિટામિન એ, કેલ્શિયમ અને અન્ય પોષક તત્વોની કમીઓને પૂર્ણ કરે છે। મેથી એટલે ફોલિક એસિડ, મેગ્નેશિયમ, ઝીંક, કોપર, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ, પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર મેથી તમારા આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે। તે તમારી શારીરિક તકલીફોને દૂર કરીને મેદસ્વીતાને ઘટાડવામાં મદદ કરે છે। મૂળાનો ઉપયોગ તમે સલાડ તરીકે પણ કરી શકો છો। તેના પાંદડા પણ પૌષ્ટિક હોય છે। પાંદડાનું શાક બનાવીને પણ ખાવામાં આવે છે। કેટલાક લોકો મૂળાનું શાક પણ બનાવે છે અને ઠંડીમાં શરદીથી બચવા માટે મદદ કરે છે। આ ઉપરાંત તેનાથી શારીરિક તકલીફોમાંથી પણ રાહત મળે છે। કારેલા સ્વાદમાં ભલે કડવા હોય છે, પરંતુ ફાયદા ઘણા હોય છે। તમારા લોહીને સ્વચ્છ રાખે છે, સાથે સાથે પેટની બીમારીઓને પણ દૂર કરીને પાચનમાં મદદ કરે છે। તે રોગ પ્રતિકારક ક્ષમતા વધારીને બીમારીઓથી પણ બચાવે છે। લીલી ડુંગળીની આવક પણ ઠંડીમાં ખૂબ જ હોય છે। તે અન્ય પોષક તત્વોની સાથે રોગ પ્રતિકારક ગુણોથી ભરપૂર હોય છે। તે વ્યક્તિને રોગની પ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે। તે આંખો, ત્વચા, પાચન તંત્ર માટે ખૂબ જ લાભદાયક છે। બટાકા, ટામેટા જેવા શાક તમે આખું વર્ષ ખાવ છો, પરંતુ આવા લીલા શાકભાજી તમને માત્ર વિન્ટરમાં જ મળે છે। તો હવે માર્કેટમાં જાઓ ત્યારે લીલા પાંદડાવાળા શાકભાજી ખાસ લઈ લેજો। આ શિયાળામાં ભરપૂર ખાઈ લેજો। તો મિત્રો, આ તો મારો આજનો વિડીયો। ઉમ્મીદ કરું છું તમને મારો વિડીયો પસંદ આવશે। જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને, કારણ કે હું આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ લાવતો રહીશ। આજના માટે આટલું જ। ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધીમાં આવજો।